જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ખેલો ઇન્ડિયા વુમન ખો-ખો લીગ સબ જુનિયર અને જુનિયર ટીમે ત્રીજું સ્થાન મેળવ્યું. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનું નિવેદન. ચૂંટણીને લઈ વડોદરા શહેર પોલીસ એલર્ટ મોડમાં. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલક ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળામાં સવાર પાળીમાં વાર્ષિકોત્સવ 2023-24નું આયોજન કરવામાં આવ્યું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલક ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા સવાર પાળીમાં વાર્ષિકોત્સવ 2023-24નું આયોજન કરવામાં આવ્યું. આજે વડોદરાની અટલાદરા ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલક ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી સાથે પ્રાથમિક શાળા સવારપાળીમાં આજે ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીઓને વિદાય સમારંભ યોજાયો, જેમાં તમામ વિદ્યાર્થીનીને જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા કુમકુમ તિલક તથા પ્રતિકાત્મક ભેટ આપવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત પ્રિન્સિપાલ ગિરીશભાઈ ચૌધરી તથા મોટી સંખ્યામાં ટીચર્સ તથા સ્કૂલના બાળકો તથા વિદ્યાર્થીનીઓએ ખૂબ જ સરસ વેલકમ ગીત તથા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. શ્યામા પ્રસાદ મુખર્જી અટલાદરા પ્રાથમિક શાળા અને જે આજના દિવસે વાર્ષિકોત્સવ, પરીક્ષાનો ટૂંક જ સમય બાકી છે. એ પહેલાં 8મા ધોરણમાંથી 9મા ધોરણમાં જતી વિદ્યાર્થીનીઓ માટે એક સુંદર પ્રયાસ કે જેઓને વિદાય દિવસ તરીકે એ લોકોને પ્રોત્સાહિત કરવાના અને એ લોકોનું પૂજન કરી આજના દિવસે બાળપૂજન પણ કહેવાય, કન્યાપૂજન પણ કહેવાય, અને એ લોકોને પ્રોત્સાહિત કરીએ કે ઇનામ રૂપે એ લોકોને ભેટ સ્વાગત આપી અને આજના દિવસે દરેક સ્કૂલની દીકરીઓને એક સારું ભોજન પણ મળી રહે એવી વ્યવસ્થા, સુંદર વ્યવસ્થા શિક્ષકગણ અને અમારા પ્રિન્સિપાલ ખૂબ જ ઉત્સાહી ગિરીશભાઈ એવો હર હંમેશ કંઈ નવું કરવા માટે વડોદરા શહેરની દરેક સ્કૂલને પ્રેરણા આપતા હોય છે. અને અટલાદરા સ્કૂલની એક અમારી એ રહી છે કે દરેક વડોદરા શહેરમાં કંઈક વિવિધ કરવું અને બાળકોને કંઈક નવું પીરસવું. ત્યારે આજના દિવસે ખૂબ જ સારા વાતાવરણમાં તમે જોયું હશે કે આજના આવા કોમ્પિટિશનના યુગમાં જે પ્રાઇવેટ સ્કૂલો નહીં કરી શકતી એવા સારા પરફોર્મ જો આ સરકારી સ્કૂલની દીકરીઓ કરતી હોય, લોકોના મનમાં અને મગજમાં એક જે ઘર કરી ગયા છે કે સરકારી સ્કૂલની દીકરીઓમાં કંઈ એ લોકોનું ગુણવત્તા નથી હોતી. પણ જ્યારે આજે સ્ટેજ પ્રોગ્રામ કે એ લોકોનું ભણતર જોઈએ છે ત્યારે અમે ચોક્કસપણે એવું કહીએ છીએ કે દરેક મા બાપે આ સ્કૂલની વિઝિટ કરવી જોઈએ અને આ સ્કૂલ માટે બનતો ચોક્કસ સહકાર આપવો જોઈએ અને સહયોગ પણ આપવો જોઈએ. જ્યારે આપણા વિસ્તારની જ આ બાળાઓ ભણતી હોય ત્યારે આપણી પણ સૌની ફરજ બને છે કે આમાં પૂરક બનીએ અને શિક્ષકગણ જે કંઈ પ્રયત્ન કરી રહ્યા છે એમાં પૂરક બનીશું તો ચોક્કસ આ આપણી દીકરીઓ, આપણું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ બનશે અને આગળ ખૂબ જ પ્રગતિ કરશે. જય હિન્દ, જય ભારત. આજના આ વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં સમાજના અગ્રણી એવા શ્રી રાજુભાઈ ઠક્કર, અશોકસિંહજી ઝાલા તથા અન્ય આગેવાનો અન્ય સહકારથી અમારી શાળાનો વાર્ષિકોત્સવ આજે ઉજવાઈ રહ્યો છે. તેમાં શાળાની વિદ્યાર્થીનીઓ અલગ અલગ કાર્યક્રમો રજૂ કરશે. સાથે જ એ કાર્યક્રમો રજૂ કરશે એની સાથે એમની જે ભાવનાઓ છે એ ભાવનાઓને એ પોતાના વ્યક્ત કરશે. અને ધોરણ 8ની વિદ્યાર્થીનીઓ જે હવે 8મું ધોરણ પાસ કરીને આગળ માધ્યમિક શિક્ષણ મેળવવા જઈ રહી છે, તો એ વિદ્યાર્થીનીઓને એક આશીર્વાદ આપવા માટે જે નવી કેડીઓ કંડારવા માટે જઈ રહી છે, તો એમને એક શુભ આશય સાથે શાળાના જે વાલીઓ છે, વાલી સભ્યો છે, સામાજિક અગ્રણીઓ છે, નિવૃત્ત કર્મચારીઓ છે, એ તમામ આજે આ વિદ્યાર્થીનીઓને આશીર્વાદ આપવા માટે અત્રે ઉપસ્થિત છે. તો મને વિશ્વાસ છે કે આ જે 8મા ધોરણની બાળકીઓ છે એ અહીંથી જ્યારે આગળ જશે ત્યારે અમારી જે શાળા છે એ શાળામાં શીખવેલા જે સંસ્કારો છે, અહીંના જે ગુણ છે, અહીંનું જે શિક્ષણ છે એને આગળ લઈને આગળ વધશે અને સમાજની એક ખૂબ જ સારી સેવા કરશે એવું મારું માનવું છે. તો આ વાર્ષિકોત્સવનો કાર્યક્રમ આપ બધાએ, આપ મીડિયાના મિત્રો, સામાજિક અગ્રણીઓ, વાલીઓ, આપ તમામ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય. ચૂંટણીને લઈ વડોદરા શહેર પોલીસ એલર્ટ. વડોદરાના મુખ્ય માર્ગો ઉપર કડક વાહન ચેકિંગ હાથ ધરાયું. કોઈ પણ ગેરકાયદેસર હેરાફેરી કે ગુનેગારોને રોકવા પોલીસ સતર્ક બની.
ચૂંટણીને લઈ વડોદરા શહેર પોલીસ એલર્ટ. વડોદરાના મુખ્ય માર્ગો ઉપર કડક વાહન ચેકિંગ. કોઈપણ ગેરકાયદેસર હેરાફેરી કે ગુનેગારોને રોકવા પોલીસ સતર્ક બની. દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા ચૂંટણીને અનુસંધાને ચૂંટણી પંચ દ્વારા કડક આચાર સંહિતાનો અમલની સૂચના અન્વયે વડોદરા સી ડિવિઝનના એસીપી અશોક રાઠવા અને પોલીસ સ્ટાફ દ્વારા ખંડેરાવ માર્કેટ 4 રસ્તા નજીક વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. સી ડિવિઝનના એસીપી અશોક રાઠવાએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં ચૂંટણીલક્ષી આચાર સંહિતા હોય, જેને અનુસંધાને વડોદરા શહેરમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ વિવિધ વિસ્તારોમાં 25 જેટલી ટીમોની રચના કરવામાં આવી છે. વડોદરા શહેર પોલીસ દ્વારા વાહનો ચેક કરવામાં આવે છે તેમજ અન્ય કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવવામાં આવશે નહીં, જે બાબતે ચૂંટણી અનુલક્ષી કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા શહેર પોલીસ દ્વારા વાહન ચેકિંગ સઘન કર્યું છે. બીજા રાજ્ય કે જિલ્લામાંથી ગુનેગારોના પ્રવેશ કે ગેરકાયદેસર કોઈ હેરાફેરી અટકાવવા પોલીસ દરેક વાહનનું ચેકિંગ કરી રહી છે. આવી કોઈ પણ હેરાફેરી પકડાશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. વડોદરા શહેરમાં કુલ 25 ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવી છે, જે તમામ ચેકપોસ્ટ પર પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી છે. સઘન ચેકિંગ થકી અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવો પ્રયાસ હાથ ધરાશે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આગામી લોકસભા 2024 જે ઇલેક્શન યોજાવાનું છે એના જાહેરનામાથી 2024ના રોજ ઇલેક્શન કમિશન દ્વારા પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે અને એના અનુસંધાને સીપી સાહેબની સૂચનાથી શહેરના વિવિધ પોઈન્ટ પર વ્હીકલ ચેકિંગ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં જે પણ કોઈક કાળા કાચવાળી ગાડીઓ છે અને જે પણ કોઈક નિસંત લોકો છે, શંકાસ્પદ લોકો છે ફરતા જણાઈ આવે અને વ્હીકલ ચેક કરતાં કોઈ પણ પ્રકારના હથિયાર કે લિકર કે બીજી કોઈ પણ વસ્તુ મળી આવે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા. સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લગાવવાનો મામલો. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીને વારસિયા પોલીસે પાઠવી હતી નોટિસ. સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લગાવવાનો મામલો. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીને વારસિયા પોલીસે પાઠવી હતી નોટિસ. ઋત્વિજ જોશી નિવેદન આપવા પહોંચ્યા વારસિયા પોલીસ સ્ટેશન. કોંગ્રેસના કોર્પોરેટર કાર્યકર્તાઓ પહોંચ્યા પોલીસ સ્ટેશન. પોસ્ટર કાંડમાં ઋત્વિજ જોશીનું નામ ખુલતા પોલીસે બોલાવ્યા પૂછપરછ માટે. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનું નિવેદન. રંજનબેન ભટ્ટ વિરુદ્ધ મેં પોસ્ટર છપાવ્યા નથી. ભાજપ મને ફસાવી રહી છે. પોલીસે ગઈકાલે મારા ઘરે આવી નોટિસ આપી, જેથી આજે જવાબ આપવા આવ્યો છું. મારા પર લગાવવામાં આવતા આક્ષેપ ખોટા છે. હેરી ઓડને પોલીસે ગેરકાયદેસર પકડી રાખી મારું નામ લખાવ્યા હોવાનો પણ કર્યો આક્ષેપ. ઋત્વિજ જોશીએ નામ લીધા વિના કોંગ્રેસના એક પૂર્વ હોદ્દેદાર પર આક્ષેપ કર્યા. હાલમાં ભાજપમાં ગયેલા પૂર્વ કોંગ્રેસ હોદ્દેદારે ષડયંત્ર કર્યું હોવાની આશંકા વ્યક્ત કરી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આપણે નોટિસ મળી છે વારસાગઢ પહોંચ્યા છે, શું કહેશો? ગઈકાલે સાંજે વારસિયાના પીઆઈ શ્રી મારા ઘરે 6:30ના ટાઈમમાં આવ્યા હતા અને રૂબરૂમાં મને નોટિસ આપી છે. નોટિસને ઇસ્યુ કરીને હું અહીંયા મારો જવાબ લખવા આવ્યો છું. 2 દિવસનો સમય આપેલો, હું પહેલા જ દિવસ આવી ગયો છું, કારણ કે ખોટું કર્યું નથી તો ગભરાવાની જરૂર શું છે. વાત એવી છે કે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી આજે પ્રમુખ તરીકે 2 વર્ષ પૂરા કર્યા અને આ 2 વર્ષમાં આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીની સામે વિરોધ પ્રદર્શિત કર્યો છે, કાર્યક્રમ કર્યા છે અને ખુલ્લેઆમ કર્યા છે. કોંગ્રેસ પાર્ટીને ડરવાની જરૂર નથી. અમે જાહેરમાં કાર્યક્રમો કર્યા છે અને કરતા રહીશું. અમે પરમિશન સાથે, બેનર પોસ્ટર સાથે સાંસદ હોય કે ધારાસભ્ય હોય બધાની વિરુદ્ધમાં દેખાવ કરેલા છે, કારણ કે વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે અને અમને અધિકાર મળ્યો છે, સંવિધાને અમને અધિકાર આપ્યો છે, તો અમે શું કામ વિરોધ પ્રદર્શન ના કરીએ. વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટીએ જે બૂમો પાડી વિકાસ 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 અને વિકાસનો ફુગ્ગો ખુદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ વિકાસનો ફુગ્ગો ફોડ્યો અને એમને જ કીધું કે વડોદરા પાછળ રહી ગયું, વડોદરાનો વિકાસ થયો નહીં. પ્રદેશ પ્રમુખ આવ્યા ત્યારે એમને પણ વાત કરી. એમના કાર્યક્રમમાં એક સરપંચે પણ કીધું કે સાહેબ કાર્યાલય તો બનાવ્યું, તમે સ્કૂલ ક્યારે બનાવશો. એમના કેટલાક કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ એમના નેતાઓની વિરુદ્ધમાં કે વિકાસ થયો નથી. તો ભારત અને એમના પૂર્વ મેયર જે રાષ્ટ્રીય હોદ્દો ધરાવે છે એમને પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે વિકાસ થયો નથી, વિકાસ વડોદરાનો નહીં થયો, વડોદરાની પ્રજાનો નહીં થયો, વિકાસ થયો છે નેતાઓનો. એમના કોઈ ધારાસભ્ય રાજીનામું આપે તો આંતરિક વિવાદના કારણે, એ લોકોના આંતરિક વિવાદના કારણે કોંગ્રેસને શું કામ આંગળી કરવામાં આવે છે. એનું કારણ છે કે જે હરણી બોટ કાંડમાં 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો
અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યો. 2 મહિના થઈ ગયા, આજે એમના પરિવારને ન્યાય નથી મળ્યો. મારે પૂછવું છે વડોદરા શહેરના પોલીસ સાહેબને કે સાહેબ, જે હરણી બોટકાંડમાં જે ગુનેગારો, જે સાચા આરોપીઓ જે તે સમયે મેયર હતા ભાજપના, તમે એમને કોઈ દિવસ બોલાયા પૂછપરછ કરવા? નથી બોલાયા. જે મ્યુનિસિપલ કમિશનર હતા, જેમને ગેરકાયદેસર એગ્રીમેન્ટ કર્યો, તમે એમને કોઈ દિવસ બોલાયા? નથી બોલાયા. જે અધિકારી, જે ત્યાં સુપરવિઝનની જવાબદારી હતી, જે અધિકારીની એની પર સહી છે, તમે એને બોલાયા? નથી બોલાયા. તો વિરોધ પક્ષ તરીકે એટલે અમારે લોકશાહીમાં હવે અમને બોલવાનો અધિકાર નહીં રહે. એટલે આ લોકો તો એવું ઈચ્છે છે કે કાલે ઉઠીને ચૂંટણી જે થાય એમાં કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પણ ના લડે. આ એવી દમણગીરી. તો આ લોકશાહી નથી, આ હિટલરશાહી છે, આ તાનાશાહી છે, અને એની સામે અમે લડીશું. અમે મહાત્મા ગાંધીના સિપાહી છે. અંગ્રેજોની સામે ગાંધી બાપુ લડ્યા હતા, અને આ બીજી આઝાદીની લડાઈ છે, અને અમે નથી લડતા. અને જે સૂત્ર મહાત્મા ગાંધી આપ્યું હતું, જે સૂત્ર રાહુલ ગાંધી આપ્યું છે, ડરો મત, લડો. અને અમે ડર્યા વગર લડીશું, લોકશાહી ઢબે લડીશું, અને સત્યમેવ જયતે, સત્યની હંમેશા જીત થાય છે. પોલીસે જે માટે બોલાવ્યો છે નિવેદન આપીશ, અને જે પણ પ્રશ્ન પૂછશે એના જવાબ આપીશ. શું લગાડી છે? કલમોમાં 506 લખ્યું છે, અને અમારા વકીલ સાહેબ તમને અમારા લીગલ સેલના ચેરમેન કહેશે કે કઈ કલમ લાગી છે. પણ મને નોટિસ જે મળી છે એ સ્વીકારું છું, અને નોટિસનો હું જવાબ આપવા અહીંયા આવ્યો છું. જગદેવભાઈ, ઋત્વિજભાઈને નોટિસ આપી છે, તમે લીગલી વકીલ છો, તેમના શું કહેશો? કઈ પ્રકારની નોટિસ છે, કઈ કલમો છે? જે હેરીઓની ધરપકડ કરવામાં આવી એ ધરપકડના કારણે મેં નોટિસ આપી છે. આ બેનર બાબતની વાત છે, બરાબર. અને બેલેબલ ઓફેન્સ છે. બેલેબલ ઓફિસમાં પોલીસ એને જામીન પ્રમુખ કરી દેશે. પણ આજે કાયદાકીય જોગવાઈ અનુસાર પોલીસે મેં નોટિસ આપી છે. એ નોટિસ ગઈકાલે જ મેં મળી છે. ખરી તે વારસા પોલીસ સ્ટેશનની અંદર ઋત્વિકભાઈ જોશી 8:30 9:30 સુધી હતા. આ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વસાવા સાહેબ પણ હતા. એમની સાથે પણ ચર્ચા કરી. જો વસાવા સાહેબને તો સવારથી જ ખબર હતી, તો ઋત્વિકભાઈને નથી ધરપકડ કરી લેવાની જરૂર હતી. શું કામ જવા દીધા? કઈ કલમો ઉમેરાઈ છે? તો કાયદેસર છે અંદર વોટ્સઅપ પર. એક બધી બેલે બધી અરે બધી બેલેબલ જ છે. 7 એક મિનિટ ઊભી કહી દો. 7 વર્ષની સજાની જોગવાઈમાં અવધેશ કુમારના જજમેન્ટ મુજબ કોઈ પણ આરોપીને પોલીસ સ્ટેશનમાંથી એને જામીન પ્રમુખ કરવો જોઈએ, એવી બધી કલમો છે. બિલકુલ. તમને લાગે છે કે આ 3 લોકોની અટકાયત થઈ પછી તમને લાગે છે કે આ બેનરોમાં જે દોરી સંચારો એ ઋત્વિજભાઈનો હતો, અને તેને લઈને જ વારસિયા પોલીસે એમને નોટિસ આપી? દોરી સંચાર તો હોય જ ના. પોલીસ તો કોઈ બનું નામ ખોલાવે. કાયદાની જોગવાઈ છે, કોઈ પણ આરોપીનું કન્ફેક્શન કોર્ટ માનતી નથી. તમને હમણાં ઉચકીને લઈ આવો, તમને પોલીસે 2 દંડા મારે એટલે તમે એને બોલી જાઓ. આરોપી લખાવે છે, કાલે જ હેરી રોડના લાઈન પોલાઈન મૂકાઈશ, એનું એફિડેટ કરાવીશ કે આ કામ નથી, આનું નામ નથી, ખોટી મને દમનગીરી કરી છે. એ જ હેરી રોડનું આપ ઇન્ટરવ્યુ લો, મને ખબર છે, બધું હું જાણું છું. એમને જ પ્રમુખનું નામ? અરે કઈથી નામ આપે ભાઈ? પ્રમુખનું નામ હતું, પ્રમુખ તો 9:30 વાગ્યા સુધી અહીંયા પોલીસ સ્ટેશનમાં હતા. કેમ પોલીસે ધરપકડ ના કરી? સારું, કોના ઈશારે થયું છે? એ તો ઈશારો આપ જાણો છો, મીડિયા છેલ્લા 2 દિવસથી આપને ખબર છે. આપ જાણો છો સાચો ઈશારો. આપનો પરિચય? ધરતીકંપ લાવનાર બી ખબર છે. સાવલીથી ધરતીકંપ વડોદરા સુધી આવી ગયો છે, પણ વડોદરાથી પાછો સાવલી જવાનો છે એ મને ખબર છે. વેસ્ટ ઝોન ખેલો ઇન્ડિયા વુમન ખોખો લીગ ફોર સબ જુનિયર અને જુનિયર ટીમ ત્રીજા ક્રમમાં આવતા ગત રોજ સાંજે વડોદરા ખાતે ટીમ ખોખોનું વડોદરા રેલવે સ્ટેશન ખાતે ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વેસ્ટ ઝોન ખેલો ઇન્ડિયા વુમન ખોખો લીગ ફોર સબ જુનિયર અને જુનિયર ત્રીજા ક્રમમાં આવતા ગત રોજ સાંજે વડોદરા ખાતે ટીમ ખોખોની ટીમનું વડોદરા રેલવે સ્ટેશન ખાતે ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિજેતા ટીમના ખેલાડીઓમાં આનંદની લાગણી છવાઈ હતી. ખેલો ઇન્ડિયા વુમન લીગ 2024ની વેસ્ટ ઝોનની ટુર્નામેન્ટ હતી, જેમાં ગુજરાત રાજ્ય તરફથી પ્રતિનિધિત્વ કરેલ મુંબઈના લાલબાગ ખાતે રમવા ગયેલ અમારી પાસે ટોટલ 2 ટીમો હતી, જેમાં સબ જુનિયર અને જુનિયર, જેમાં 15 જુનિયર બહેનો અને 15 સિનિયર બહેનો અને કોચ મેનેજર હતા. અને પ્રથમ મેચ ગોવા સામે સરળતાથી જીતી પાર કરેલ, અને વુમન ખેલો ઇન્ડિયાનો બ્રોન્ઝ મેડલ ગુજરાતે પોતાના નામે કર્યો હતો. અને હવે વધારે મહેનત કરી ગોલ્ડ મેડલ લાવવાની કોશિશ કરીશું અને ટીમ સાથે રહી મહેનત કરીશું. ગુજરાત રાજ્યના કોચ તરીકે પસંદગી કરેલ ગુજરાત ગર્લ્સ સબ જુનિયર અને જુનિયર ટીમે 3જું સ્થાન મેળવ્યું છે. ટીમ ગુજરાતને ખૂબ ખૂબ અભિનંદન પાઠવાયા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ક્યાં રમવા ગયેલા અને કઈ ટીમને? મારું નામ નાયક સંદીપ ભરતભાઈ છે. મને ગુજરાતના ખોખો કોચ તરીકેની પસંદગી કરી હતી અને હું ટીમ સાથે ગયો હતો. ટીમે બહુ સારું પ્રભુત્વ આપ્યું હતું અને ઓલ ઓવર વેસ્ટ ઝોનમાં આપણો નંબર ગુજરાતનો 3rd પ્લેસ આવેલો છે. અને બંને ટીમોએ સારું પ્રતિનિધિત્વ કરી અને બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કરેલ છે. અને ટોટલ વેસ્ટ ઝોનમાં 7 રાજ્યોએ ભાગ લઈ અને આ ટુર્નામેન્ટમાં દરેક રાજ્યોએ ભાગ લઈ અને સારું પ્રતિનિધિત્વ કરેલ છે. પ્રધાનમંત્રી આપણે કહ્યું ખેલો ગુજરાત
જેવો ખેલ મહાકુંભ જે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે નીકાળ્યો છે એ બહુ સારી વસ્તુ છે અને આ વસ્તુ ખરેખર દર વર્ષે બાળકોને લાભ મળે એ માટે થતી રહેવી જોઈએ. મારું નામ નાયક સંદીપ ભરતભાઈ છે. અને ખોખો ગેમ રમવા ગયા હતા. કેટલી ટીમોએ ભાગ લીધો અને વચ્ચે તમારી છ ટીમોએ ભાગ લીધો હતો. તેમાં 4 ટીમો સામે અમે રમેલા હતા. કેવું ફીલ કરી રહ્યા છો? સારું. જીતીને આવ્યા છે? હા, સારું પરફોર્મન્સ આપીને આવ્યા છીએ. શું કહેશો બીજા લોકો જે આની અંદર ખોખોમાં રસ લેતા હોય ને આવું રમવા માટે? બધાની પ્રયત્ન સારો હતો, બધાની મહેનત સારી હતી. હવે આગળ જઈને પ્રગતિ કરે એવી સારી શુભેચ્છા. શું નામ છે બેટા? ઠાકોર પિંકીબેન ચંદનજી. તમારા કયા તરફથી આયોજન કરવામાં આવ્યું છે? આજે વિજેતા થઈને આવ્યું શું છે? અમે વેસ્ટ ઝોન મહારાષ્ટ્ર રમવા ગયા હતા ખોખો લીગ 2024ની. એમાં અમારો 3rd રેન્ક આવ્યો. અમને બહુ આનંદ થાય છે. કેવું ફીલ કરી રહ્યા છે અને આ ટીમો વચ્ચે તમે આ રમી હતી મેચ? અમે 6 ટીમો વચ્ચે આ ગેમ રમી હતી. એમાં 4 અમારી સામે આવી હતી. એમાં અમે સારું પરફોર્મન્સ આપ્યું અને વિજેતા થયા. શું નામ છે બેટા? મારું નામ છે વાજા જિજ્ઞા નરેન્દ્રભાઈ. ફોરેક્સ ટ્રેડિંગમાં 80% પ્રોફિટના નામે 21 લાખની ઠગાઈ કરનાર ગેંગને બેંક ખાતું આપનાર પકડાયો. ફોરેક્સ ટ્રેડિંગના નામે વડોદરાના ઇન્વેસ્ટર સાથે ઓનલાઈન ઠગાઈ કરનાર ગેંગને બેંક એકાઉન્ટ આપનાર સાગરીતને પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો. ફોરેક્સ ટ્રેડિંગના નામે વડોદરાના ઇન્વેસ્ટર સાથે ઓનલાઈન ઠગાઈ કરનાર ગેંગને બેંક એકાઉન્ટ આપનાર સાગરીતને પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે. ન્યૂ સમા રોડ વિસ્તારના કલ્પેશભાઈ સુથારને ફોરેક્સ ટ્રેડિંગમાં 40થી 80% સુધીનું વળતર આપવાની વાત કરી સુરેશ મૌર્ય નામના ઠગે ફસાવ્યા હતા. તેમણે લિંક મોકલ્યા બાદ એનીડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી 21.71 લાખ રકમ મેળવી હતી અને સામે પ્રોફિટ 71 લાખ જેટલી રકમ પણ દેખાતી હતી, પરંતુ ઇન્વેસ્ટર આ રકમ ઉપાડી શકતા ન હતા. આ બનાવમાં વડોદરા સાયબર સેલના પીઆઈ બીએન પટેલ અને ટીમે અગાઉ 3 આરોપી પકડી પાડ્યા હતા. જ્યારે ઠગ ગેંગ માટે બેંક એકાઉન્ટ ખોલાવનાર ધોરણ 8 સુધી ભણેલા સાજિદ ખાન આસિફ ખાન પઠાણને નંદુરબાર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં નંદુરબારમાં રહેતા યુવકે બેંક એકાઉન્ટ આપવા માટે ₹10,000 મળ્યા હોવાની કબૂલાત કરી છે. પોલીસે તપાસ કરતા તેના બેંક એકાઉન્ટમાં બીજા પણ ₹15 લાખના ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા છે, જેથી તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ નજીક સયાજી વિહાર ક્લબ ખાતે આજે સવારે કચરાના ઢગલામાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી. વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ નજીક સયાજી વિહાર ક્લબ ખાતે આજે સવારે કચરાના ઢગલામાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. જ્યારે સયાજી વિહાર ક્લબની અંદર ફાયર બ્રિગેડની ગાડી જતા ભારે તકલીફ થઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોની સમય સૂચકતાની સાથે જો અંદર બોરવેલ ના હોત તો વધારે આગ લાગી હોત. એક બાજુ જ્યારે ભરચક ટ્રાફિક વિસ્તારની અંદર જ્યારે કોઈ આગનો બનાવ બન્યો હોય ત્યારે ફાયર બ્રિગેડની અંદર જતાં ભારે તકલીફ પડે છે. જે જગ્યાએ આગ લાગી હતી ત્યાં ટેમ્પો સ્ટેન્ડ હોવાથી ફાયર બ્રિગેડના જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. હવે અમને કંટ્રોલ રૂમથી જાણ કરી કે સયાજી વિહાર ક્લબના અંદર આગ લાગેલ છે, તો સ્થળ પર આવતા જોતા તો સયાજી વિહાર ક્લબની પાછળ હતું ત્યાં કચરામાં આગ લાગેલ હતી. અમે સ્ટાફ સાથે આવીને કામગીરી કરીને આગ ઓલવી નાખી છે. સાહેબ એના માટે તો અમે જે બહાર જે ટેમ્પો સ્ટેન્ડ છે ને એના વચ્ચે પાર્કિંગ હતી એ દબાણ જેવું જ હતું. અમે જે ગેટના બહાર પણ એક ગાડી પાર્ક કરેલી હતી અને ગેટના અંદર જે લોક કરેલો હતો એ લોકની ચાવી પણ નહીં મળી. પછી થોડી 10 મિનિટ ત્યાર સુધી તો અમારો એક ફાયરમેન હતો એ અંદર રહીને એને જે બોર હતી એમને બોરથી કામગીરી કરીને અમારું ફાયર એન્જિન આગ ઓલીને કામગીરી કરીને શાલિગ્રામ તોરોને ફાયરમેન. વણસોલ સસ્તા અનાજની દુકાનમાં ઘઉંમાં જીવાત જોવા મળી. ઉમરેઠના વણસોલ ગામની સસ્તા અનાજની દુકાનમાં ઘઉંમાં જીવાત જોવા મળી હતી. ઉમરેઠ તાલુકાના વણસોલ ગામે સસ્તા અનાજની દુકાનમાં પાકી પાવતી આપ્યા વગર જ અનાજ વિતરણ કરવામાં આવે છે.
સસ્તા અનાજની દુકાનમાં અનાજમાંથી જીવાત નીકળતા લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ સસ્તા અનાજની દુકાનમાં ઘઉં જીવાતવાળા હોવાનું સામે આવ્યું છે. આવા જીવાતવાળા ઘઉંનું વિતરણ કરવામાં આવે છે ત્યારે દુકાનદારને ધારક દ્વારા પૂછપરછ કરતા દુકાનદારે કહ્યું કે આ ઘઉંમાં જીવાત છે તે તમે તમારા અધિકારીને જણાવ્યું છે ખરું? જ્યારે દુકાનદારે કહ્યું કે ના, અમે નથી જણાવ્યું, પણ મજૂરને કહેવામાં આવ્યું હતું. તો આ દુકાનદારને મજૂરને શા માટે કહેવામાં આવ્યું એ પણ એક સવાલ છે. ત્યારે આ બાબતે ઉમરેઠ પુરવઠા મામલતદાર સાહેબ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે ઘઉંનો જથ્થો અમે બદલી આપીશું. જ્યારે આ દુકાનદારે જથ્થો આવતાની સાથે જો આ કમ્પ્લેન કરી હોત તો આજે રેશન કાર્ડ ધારકોના ઘઉં જીવાતવાળા મળ્યા તે તેના મળત. પરંતુ ક્યાંક ને ક્યાંક સસ્તા અનાજની દુકાનોવાળા પણ ભૂલ કરતા હોય છે. આવી મોટી ભૂલના ભોગ આમ જનતા, ગરીબ લોકો બનતા હોય છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. રિપોર્ટર ભારતસિંહ ચૌહાણ, YNN ન્યૂઝ, ઉમરેઠ. ઉતર્યા પછી શું કરવાનું આપણે? વસ્તુ તમે કમ્પ્લેન કરી હતી ખરી આગળ? એના કહ્યું તા કે હજી 2 મહિના આવા આવશે તમારે કહું. કોણે એવું કહ્યું? મજૂર જ તો ઉતારનાર જ લાગે, બીજા કોણ કહે? એટલે એમ નહીં, તમે પુરવઠા અધિકારીને રજૂઆત કરી ખરી એમ? હા ના ભાઈ, અમને નહીં કર્યું. એટલે આ તો અમુક કટ્ટા નીકળી જાય, બધા તો એવા ના નીકળે, પણ અમુક નીકળી જાય. બરાબર. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને આચારસંહિતા લાગી ગઈ છે. એવા સમયે સાબરકાંઠા જિલ્લા પોલીસે બંદૂકધારી અને તીરકામઠાધારી ધારદાર હથિયારો સાથે 8 લોકોની અટકાયત કરી છે. એક તરફ લોકસભા બેઠક અંતર્ગત પોલીસની વધારાની ચેકપોસ્ટો બનાવાઈ છે તો બીજી તરફ નવીન બનાવેલી ચેકપોસ્ટથી સાબરકાંઠા જિલ્લા પોલીસને 8 જેટલા વ્યક્તિઓ પાસેથી 2 બંદૂકોધારી તીરકામઠા સહિત હથિયાર સાથે 8 આરોપીઓ ઝડપાયા. સાબરકાંઠા જિલ્લા પોલીસે તમામ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. જોકે આરોપીઓએ લૂંટ તેમજ ધાડ પાડવાના ઈરાદે જતા હોવાનું ખુલ્યું છે. સાબરકાંઠા જિલ્લા લોકસભા બેઠક માટે 10 જેટલી વધારાની ચેકપોસ્ટો પોલીસ તંત્ર દ્વારા બનાવાઈ છે. તેમજ કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને, સાથોસાથ 2 રાજ્ય વચ્ચે પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી રોકવા માટે બનાવેલી આ ચેકપોસ્ટ હાલમાં મહત્વની બની રહી છે. ત્યારે હિંમતનગર નેશનલ હાઈવે નંબર 8 ઉપર ગાંભોઈ પોલીસ મથક પાસે બનાવેલી ચેકપોસ્ટમાં 8 જેટલા વ્યક્તિઓ એક જ ગાડીમાં બડોલીથી ખેડ થઈ આવી રહ્યા હોવાનું બાંધવી મળી હતી. જેને લઈને અર્જનપુરા પાસે ઊભી રાખીને પૂછપરછ કરતા ગાડીમાં બેઠેલા શખ્સો ગાડી મૂકી ફરાર થયા હતા. પોલીસે ફિલ્મી ડબે પીછો કરી 8 જેટલા શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 2 બંદૂક સહિત 8 જેટલા તીરકામઠા મળી આવતા પોલીસે તમામની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એક જ ગાડીમાં 8 જેટલા લોકો કોહાડી, બંદૂક તેમજ તીરકામઠા જેવા ધારદાર હથિયારો કમાન્ડર ગાડીમાં જોવા મળ્યા હતા. જેને લઈને પોલીસ ચોંકી ઉઠી હતી. તમામ આરોપીને ગાંભોઈ પોલીસ મથકે લાવી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા હથિયારો સાથે આટલી મોટી સંખ્યામાં ક્યાં જઈ રહ્યા હતા તે બાબતે પૂછપરછ કરતા લૂંટ તેમજ ધાડ પાડવાના ઈરાદે જતા હોવાનું ખુલતા પોલીસે તાત્કાલિક ધોરણે તમામની અટકાયત કરી છે. તમામને હાલમાં પોલીસ તમામ ઝડપાયેલા લોકોની વિગતો એકઠી કરી રહી છે. જોકે મોટાભાગના તમામ લોકો ખેડબ્રહ્મા વિસ્તારના હોવાનું ખુલ્યું છે. સાથોસાથ લૂંટ તેમજ ધાડ પાડવા માટે હથિયારોનો ઉપયોગ કરવાનું પણ સામે આવ્યું છે. જોકે આ વખતે સાબરકાંઠા જિલ્લા પોલીસે ગુનો બને તે પહેલા આરોપીઓને હથિયારો સાથે રંગે હાથ ઝડપી લેવામાં સફળ બની છે. ત્યારે આગામી સમયમાં તમામ મામલે હજુ પણ નવીન ખુલાસા થાય તો નવાઈ નહીં. હાલ તો પોલીસે 8 જેટલા શખ્સોને જેલ હવાલે કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર ભારતસિંહ રાઠોડ, YNN ન્યૂઝ, સાબરકાંઠા. આચારસંહિતા લોકસભા ચૂંટણીના સંદર્ભે જે આચારસંહિતા લાગુ થઈ છે જેના આધારે સાબરકાંઠા પોલીસ દ્વારા 10 જેટલી પરમેનન્ટ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે અને આ સિવાય અન્ય અસ્થાયી રૂપે અમે દરરોજ વાહન ચેકિંગ કરીએ છીએ. જેના ભાગરૂપે ખેડતસિયા સીમ રોડ પરથી અર્જણપુરા ગામની સીમમાં વાહન ચેકિંગ દરમિયાન એક કમાન્ડર ગાડી અમે ઊભી રાખી હતી જેમાં લગભગ 8 જેટલા લોકો હતા જેની પાસે 2 દેશી બંદૂક, એક કુહાડી અને તીરકામઠા હતા જેઓને પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ન આપી શક્યા. આથી તેમના વિરુદ્ધમાં ધાડ પાડવાની કોશિશનો ગેંગનો ગુનો જે છે એ અને આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. 8 આરોપી છે, તમામ ખેડબ્રહ્મા તાલુકાના આરોપીઓ છે. સાબરકાંઠા જિલ્લા પોલીસને હિંમતનગર બસ સ્ટેન્ડ જેવા ભરચક વિસ્તારમાં લૂંટની જે ઘટના બની હતી તેને સોલ્વ કરવામાં સફળતા મળી છે.
સાબરકાંઠાના હિંમતનગર પાસે એસટી બસ સ્ટેન્ડ જેવા ભરચક વિસ્તારમાં સવારના સમયે ₹49 લાખની લૂંટના ભેદ ઉકેલવામાં સાબરકાંઠા જિલ્લા પોલીસને સફળતા મળી છે. જોકે પોલીસે 49 લાખના સોના ચાંદીના દાગીના સાથે 5 આરોપીઓને ઝડપી લઈ સમગ્ર લૂંટના કાવતરા કરનાર આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી અન્ય 5 ફરાર આરોપીઓ મામલે ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરી છે. સાબરકાંઠાના હિંમતનગર બસ સ્ટેન્ડ વિસ્તારમાં સવારના સમયે 49 લાખની લૂંટ થયાના મામલે પોલીસ દોડતી થઈ હતી. જોકે ફરિયાદીએ કરેલી ફરિયાદ અનુસાર આંગડિયા પેઢી કર્મચારીઓ અમદાવાદથી 49 લાખના સોના ચાંદીના દાગીના લઈ હિંમતનગર બસ સ્ટેન્ડ ઉતરે છે, જ્યાં પહેલાથી જ રેકી કરેલ હોવાના પગલે 2 આરોપીએ આંગડિયા પેઢીના કર્મચારીઓને ગાડીમાં બેસાડી મહેતાપુરા વિસ્તાર તરફ ભાગી છૂટ્યા હતા. તેમજ સોના ચાંદીના દાગીના બિલ વગર કેમ વેચો છો તેમ કહી તેમની પાસેના દાગીના છીનવી લીધા હતા. જોકે પોલીસે આ મામલે સીસીટીવી સર્વેલન્સ સહિત સ્થાનિકોના નિવેદન અને બાતમીદારોની બાતમીના પગલે 7 આરોપીઓની અટકાયત કરી છે, તેમજ અન્ય 5 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. સોના ચાંદીના દાગીના ભરેલ થેલા સહિત કર્મચારીને મહેતાપુરા વિસ્તારમાં છોડી દેવાયો હતો. જોકે પોલીસે સ્થાનિક લોકોના નિવેદનો સહિત સીસીટીવી ફૂટેજ તેમજ મોબાઈલ સર્વેલન્સની ટેકનિકનો ઉપયોગ કરતા સમગ્ર મામલે લૂંટની ઘટનાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે, જેમાં આંગડિયા પેઢીના કર્મચારીઓને સમગ્ર લૂંટની ઘટનાને અંજામ આપનારાઓએ પહેલેથી જ સમગ્ર ઘટનાની રેકી કરી હતી. તેમજ બંને આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી રકમ મેળવી લીધા બાદ મહેતાપુરા પાસે ઉતારી દેવાયા હતા. જોકે આરોપીઓ પહેલાથી જ લૂંટના ગુનાના માસ્ટરમાઇન્ડ છે. હિંમતનગરની લૂંટ સિવાય આરોપીઓએ અન્ય પોલીસ મથકોમાં પણ લૂંટના આરોપી તરીકે જાહેર થયા છે. જોકે લૂંટના ગુનામાં બનાસકાંઠા પોલીસે પણ 3 આરોપીની અટકાયત કરી હતી. તેમજ ઝડપ પાસેથી ₹11 લાખ સહિતના સોના ચાંદીના દાગીના મળી આવ્યા છે. તેમજ અન્ય વોન્ટેડ 5 આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. જોકે એક તરફ લૂંટના ગુનાઓ વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ હિંમતનગર પોલીસે કરેલા આ પ્રયાસ આગામી સમયમાં અન્ય લૂંટ કરનારાઓ માટે પણ સબક બની રહે તો નવાઈ નહીં. રિપોર્ટર ભારતસિંહ રાઠોડ, YNN ન્યૂઝ, સાબરકાંઠા. તારીખ 12/3/2024ના રોજ હિંમતનગર બસ સ્ટેશન ખાતે સવારના 7:15 થી 7:30 વાગ્યાના સુમારે આંગડિયા પેઢીના 2 કર્મચારી અમદાવાદથી સોના ચાંદીના દાગીના લઈ અને ઉતરે છે, જેને અગાઉથી રેકી કરી અને 2 ગાડીમાં નંબર પ્લેટ વગરની ગાડી હતી. કેટલાક અજાણ્યા શખ્સો એઓને પોલીસની ઓળખ આપી અને કેમ સોના ચાંદીના બિલ વગરના દાગીના લઈ અને આવો છો એવી ઓળખ આપી અને એ લોકોને ગાડીમાં બેસાડે છે અને આગળ જઈ અને એ લોકોને રસ્તામાં ઉતારી દે છે અને તેમની પાસે રહેલા પાર્સલ એ લઈ જાય છે, જેની કિંમત આશરે 49,40,000 જેટલી હતી. આ બાબતે હિંમતનગર બી ડિવિઝન ખાતે વિગતવારનો ગુનો દાખલ કરી અને તપાસની કુલ 6 ટીમ બનાવવામાં આવી હતી, જેમાં સીસીટીવી ફૂટેજ, CDR અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે LCB પોલીસને આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળી હતી. જેમાં ગુનામાં વપરાયેલ ઇકો ગાડી અને 4 આરોપી એ અને કુલ 11,10,000 જેટલો મુદ્દામાલ એ રિકવર કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા પોલીસે 3 આરોપીની અટક કરી અને એસેન્ટ ગાડી પણ રિકવર કરી હતી. આમ આ ગુનામાં કુલ 7 આરોપીની અટક થઈ છે. હજુ 5 આરોપી પકડવાના બાકી છે. કઈ દિશામાં તપાસ અત્યારે હાલ ચાલી રહી છે અન્ય આરોપીઓને પકડવા માટે? આ ગુનામાં જે ટીપ આપનાર છે એ આંગડિયા પેઢીના કર્મચારી જ હતા, એટલે એ જે આરોપી વોન્ટેડ છે એના સંપર્કમાં હતા અને હાલ જે વોન્ટેડ આરોપી છે એ લોકોના વેરઅબાઉટ્સ, એટલે એ લોકો ક્યાં રહે છે, કોની સાથે કોન્ટેક્ટમાં છે, એ બાબતની તપાસ અત્યારે ચાલી રહી છે. આમાં જે પપ્પુ ઉર્ફે દિવ્યરાજ જે છે, જે આંગડિયા પેઢીનો કર્મચારી છે, જે ભાવનગરના શિહોર પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં, આંગડિયા પેઢીના લૂંટના ગુનામાં જે છે. આ સિવાય જે એક વોન્ટેડ આરોપી છે લાલભા, એ મહારાષ્ટ્રના એક લૂંટના ગુનામાં આરોપી છે. જે પ્રાથમિક પૂછપરછના આધારે આ લોકો દરરોજ અમદાવાદથી એક જ અમદાવાદ વિજયનગરની બસમાં આવતા હતા અને એમનો સમય પણ ફિક્સ હતો, એટલે લગભગ 2-3 દિવસના રેકીના આધારે આ ગુનાને અંજામ આપેલો હતો. કુલ લૂંટ કેટલાની થઈ? મુખ્ય આરોપી કોણ હતા? 49,40,000ની કુલ લૂંટ થઈ હતી અને મુખ્ય આરોપીઓ જે 7 આરોપી જે પકડાયા છે એ સિવાયના જે 5 આરોપી છે, તમામ આરોપીઓ મુખ્ય આરોપીઓ જ છે. લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જાહેર સુલેહ, શાંતિ અને ભયનો માહોલ દૂર કરવા માટે આજરોજ સાદલી મુકામે શિનોર PSI RR મિશ્રા તથા BSF દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.
લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જાહેર સુલહ શાંતિ અને ભયનો માહોલ દૂર કરવા માટે આજરોજ સાધલી મુકામે શિનોર પીએસઆઈ આર મિશ્રા તથા બીએસએફ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી અને સાધલીના વિવિધ વિસ્તારોમાં ફરીને માર્ગ નિરીક્ષણ અને અનેક પોઈન્ટોની નોંધ લેવાઈ હતી. લોકોમાં પોલીસની આ ફ્લેગ માર્ચથી અચરજ આપ્યું હતું, કારણ કે તાજેતરમાં મહાશિવરાત્રિના દિવસે રાત્રિના શિવજીની સવારીના કાર્યક્રમ વખતે સમગ્ર વડોદરા જિલ્લાની તમામ વિભાગની પોલીસ સાધલી મુકામે પોતાના વિવિધ વાહનો સાથે અડિંગો જમાવીને આવી પહોંચી હતી, જેના કારણે વાતાવરણમાં ઉશ્કેરાટ થયો હતો. જો કે આજની ફ્લેગ માર્ચ આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને હતી. રિપોર્ટર કુણાલ દરજી, YNN ન્યૂઝ, સિનોર. દર્શક મિત્રો, YNN ન્યૂઝની પૂરી ટીમને આજે રજા આપશો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો YNN ન્યૂઝ.